નડિયાદ સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 અધિકારીઓ 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ ફરિયાદીની સામાન ભરેલી એક ગાડી અટકાવી હતી, જેને નડિયાદ સ્થિત જીએસટી ઓફિસ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે આ ગાડી અને સામાન છોડવા માટે જીએસટી ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ અને સુપ્રિન્ટેન્ડન્ટ અમરનાથ સરોજે 55 લાખની લાંચ માંગી હતી અને 10 લાખનો પ્રથમ હપ્તો નડિયાદ જીએસટી ઓફિસમાં આપવાનું નક્કી થયું હતું. ત્યારે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી બંને અધિકારીઓને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. જૂનાગઢ એસઓજીને સાયબર ક્રાઇમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે, જેમાં શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન દેકીવાડિયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મેમનગર સ્થિત નીલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો છે. તેની પાસેથી અલગ અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા એટીએમ કાર્ડ, 23 સિમ કાર્ડ અને 5 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા છે. ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતાં જ ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગ ચંપી તેમજ તોડફોડ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. ત્યારે પોલીસે મોડી રાત સુધી સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અંદાજે 125 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.